ગુડ મોર્નિંગ. અમે શ્રી પીવી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફિફ્થ સેમમાં ડિવિઝન 2 માં ભણીએ છીએ. આજે અમે ફાઇનલ કોલેજનું પહેલું પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યા છીએ. મારું નામ છે રાંગાડી દર્શન. મારો એનરોલમેન્ટ નંબર છે 246458309007. મારું નામ છે પંચાભાઈ. મારો એનરોલમેન્ટ નંબર છે 2464309026. મારું નામ પટેલ ખરીદ. મારો એનરોલમેન્ટ નંબર છે 946458303939. અમારા ફાઇનલ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ટાઇટલ છે ઇમ્પ્લિમેન્ટ ફિઝિકલ સોલાર જનરેશન એસ્ટિમેશન એન્ડ સજેસ્ટેડ લિનિયર એક્શન બેઝડ ઓન એનાલિસિસ યુઝિંગ સોફ્ટવેર. એટલે કે આનો ગુજરાતીમાં વાત એવો થાય છે સોફ્ટવેર ટૂલ્સની મદદથી સોલાર જનરેશન યોગ્ય એસ્ટિમેશન કરવું અને તેને સુધારવા માટેના યોગ્ય પગલાં સૂચવો. આપણે જે કાગળ પર સોલારનું જનરેશન કરીએ છીએ શું એટલું સોલારનું જનરેશન થાય છે? ના, કારણ કે સોલાર જનરેશનમાં આપણે અમુક ફેક્ટર્સને ધ્યાનમાં લેવા પડે છે. જેમ કે પહેલું છે એન્વાયરમેન્ટ, એટલે કે તેમાંથી કઈ ઋતુ છે, કેટલી સોલર પેનલ પર કેટલી તાપમાન આવે છે, કેટલું સૂર્યનો પ્રકાશ થાય છે, તેને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું તો ફિઝિકલ ફેક્ટરમાં પેનલ પર કેટલો પડછાયો પડે છે, પેનલ પર કેટલી ધૂળ જમે છે, જેને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું છે ટેકનિકલ ફેક્ટરમાં ગ્રીડની અવેલેબિલિટી, ઇન્વર્ટરમાં કેટલા લોસીસ થાય છે, પછી જે કેબલમાં કેટલા લોસીસ થાય છે, તેને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને આપણે સોફ્ટવેરમાં નાખીશું અને સોલાર કેટલું જનરેટ કરે છે તેને જોઈશું. ત્યારબાદ સોફ્ટવેરની મદદથી જે સોલારનું જનરેશન થયું છે અને એકચ્યુઅલ જે જનરેશન થયું છે તેને સરખાવીશું. સરખાવીને જે બંનેનો તફાવત જો વધારે પ્રમાણમાં દેખાય તો તેને કેવી રીતે સુધારવું તેના પગલાં સૂચવીશું. આપણે આજે આટલા ટોપિક પર ચર્ચા કરીશું. જેમાંનું પહેલું ટોપિક છે સોલાર જનરેશન એસ્ટિમેટિંગ. સોલાર જનરેશન એસ્ટિમેટિંગ આ શબ્દ સાંભળવામાં વધારે ટેકનિકલ લાગતો હશે, પરંતુ આપણે એને સરળ ભાષામાં સમજીએ. સોલાર જનરેશન એસ્ટિમેટિંગ એટલે કે આપણે સોલાર જે પાવર પ્લાન્ટ નાખેલો છે એ સોલાર પાવર પ્લાન્ટ એ અમુક સમય મર્યાદા એટલે કે 1 વર્ષ 1 મહિનો કે 1 દિવસમાં કેટલું સોલારનું જનરેશન કરશે તેનો એક અંદાજ લગાવી શકે છે. આ અંદાજ કોઈ સામાન્ય તુક્કલ નથી, પરંતુ તેને પણ અમુક પરિબળો પર આધારિત હોય. જેમ કે પહેલું છે સોલાર ઇરિગેશન એટલે કે સોલાર પેનલ પર કેટલો તડકો પડે છે તેના પર આપણે સોલારનું જનરેશન કેટલું થશે તે જાણી શકીએ છીએ. જેમ આપણા વાહનોને ચાલવા માટે પેટ્રોલ અને ડીઝલ જેમ મેઇન બળતણ છે તેવી રીતે સોલાર પેનલને પણ ચલાવવા માટે તેનું મુખ્ય બળતણ સોલાર પ્રકાશ છે. બીજું છે ટેમ્પરેચર. આપણને એક ગેરસમજ એવી છે કે વધારે ટેમ્પરેચર હોય તેમ વધારે સોલાર જનરેટ કરશે, સોલાર એનર્જી વધારે જનરેટ કરશે, પરંતુ એવું નથી. જેમ વધારે તાપમાન હોય છે તેમ સોલારની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. એટલે કે આપણે વધુ તડકો જોઈએ છે પરંતુ વધુ તાપમાન નથી જોઈએ. બીજું છે પેનલની કેરેક્ટરિસ્ટિક. દરેક સોલાર પેનલ અલગ હોય છે, કારણ કે તેનું મોડલ અલગ હોય છે, તેની કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે. પછી પેનલની કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે અને તેની વર્ષ દરમિયાન કેટલી કાર્ય કરવાની ક્ષમતા ઓછી હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું છે સિસ્ટમ લોસીસમાં જેમ કે ધૂળ જામે છે, પછી આપણે જે પાવર પ્લાન્ટ નાખેલો છે ગ્રીડ સુધી જે કેબલ છે જેમાંથી લોસીસ થાય છે તે બધાને ધ્યાનમાં લેવામાં આવે છે. અધર ફેક્ટર્સમાં ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે કઈ જગ્યાએ સોલાર પાવર પ્લાન્ટ નાખેલો છે તેની આજુબાજુનું વાતાવરણ ભેજવાળું છે કે કેવું છે તે બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ બીજું છે આ છે ફિઝિબલ સોલાર એસ્ટિમેટિંગ. એટલે કે આપણે જે ફિઝિબલ સોલાર જનરેશન જોવાના છે તે બધું પ્રેક્ટિકલ લાઈફમાં જોઈશું. પ્રેક્ટિકલ લાઈફમાં એટલે જે આપણે જે આપણે જે બેઝિક સિમ્યુલેશનથી જોયું તે બધું બેઝિક સિમ્યુલેશનને બધું આદર્શ કન્ડિશનમાં લેવામાં આવે છે. જેમ કે ગ્રીડ 24 કલાક અવેલેબલ છે, પછી આ સૂર્યનો પ્રકાશ આખા દિવસ દરમિયાન મળશે, પછી તેને પણ કોઈ જાતનો સૂર્યનો પ્રકાશ પડતો નથી. આવી બધી આદર્શ કન્ડિશનને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. શું પણ આ પ્રેક્ટિકલ લાઈફમાં પોસિબલ છે? ના, કારણ કે પ્રેક્ટિકલ લાઈફમાં અમુક પ્રોબ્લેમ સોલ્વના કારણે આ બધું પ્રેક્ટિકલ લાઈફમાં પોસિબલ નથી. જેમાં પહેલું કારણ છે ગ્રીડની અવેલેબિલિટી. એટલે કે આપણે જે સોલર પાવર પ્લાન્ટ નાખેલો છે તે ગ્રીડ સાથે કનેક્ટેડ છે, જેને ઓન ગ્રીડ સિસ્ટમ કહેવામાં આવે છે. આ ઓન ગ્રીડ સિસ્ટમ જ્યારે ફોલ્ટ અથવા બંધ હોય છે ત્યારે આપણો સોલર પાવર પ્લાન્ટ જે પણ કોઈ એનર્જી જનરેટ કરે છે તે આપણે ગ્રીડમાં મૂકી શકતા નથી. કારણ કે જે જીબી તરફથી જે મેન્ટેનન્સ હોય છે તેનો જે ટેકનિશિયન જે વર્ક કરી રહ્યો છે તેને શોર્ટ લાગવાની સંભાવના હોય છે. એટલે આપણે આપણો સોલારનો પાવર ગ્રીડમાં મૂકી શકતા
વાતાવરણમાં પણ વાતાવરણની પણ તેની પર અસર થાય છે. જેમ કે શિયાળા અને ઉનાળામાં આપણને સોલાર એનર્જી મળે છે, પરંતુ ઉનાળામાં પણ થોડી ઓછી પ્રમાણમાં મળે છે, કારણ કે તાપમાન વધારે હોય છે ઉનાળામાં. એના કારણે ચોમાસામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ વધારે હોવાના કારણે આપણને એટલું બધું જનરેશન મળતું નથી. એટલે એને ડેઝ ઓફ ઓટોનોમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે કેટલો પાવર જનરેટ થશે તે આપણે જાણી શકાતા નથી. બીજું છે ઇકોનોમિકલી રિલાયબિલિટી, એટલે કે આપણે જે સોલાર પાવર પર નાખેલો છે, જે આપણે રોકાણ કર્યું છે, જે 25 વર્ષ અથવા 25 વર્ષ કરતાં પહેલાં આપણને જો રિકવર થઈ જતા હોય તો તેને ઇકોનોમિકલી રિલાયબિલિટી એટલે કે ફિઝિબલ જનરેશન છે તેમ કહેવાય. આને આપણે જો ગુજરાતીમાં કહીએ, આપણે ગુજરાતની ભાષાની અને ધંધાની દ્રષ્ટિએ કહીએ તો આ ધંધામાં જો નફો થતો હોય તો સોલાર પાવર પર નાખાય, ખોટ થતી હોય તો સોલાર પાવર પર નાખી શકાય નહીં. બીજું છે ટેકનિકલ કન્સ્ટ્રેન્ટ્સ. ટેકનિકલ કન્સ્ટ્રેન્ટ એટલે કે આપણે જે સોલાર પાવર પર સોલાર એનર્જી જનરેટ કરીએ છીએ, પરંતુ આજુબાજુની ગ્રીડમાં વધારે પડતા ફોલ્ટ આવે છે, ફોલ્ટ આવતા હોય છે, તેના કારણે ગ્રીડ બંધ હોતી હોય. ત્યારે જે આપણે જે સોલાર એનર્જી જનરેટ કરે છે તે આપણે ગ્રીડમાં મૂકી શકાતા નથી, તે સમયે આપણને ખોટ જાય છે. આગળ આ છે ફિઝિબલ સોલાર જનરેશનનું બીજું. આગળ આપણે જે આગળ જે ફેક્ટર્સ જોયા તે બધા ફેક્ટર્સને આપણે આ સોફ્ટવેરમાં જે આ સોફ્ટવેર આપેલા છે તેમાં અંદર રાખીશું અને જોઈએ આપણે આટલા સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે ફિઝિબલ જનરેશન એસ્ટિમેટિંગ કરીશું. એના પછી એપ્રોચ યુઝિંગ ટૂલ, એટલે કે આપણે સોફ્ટવેર ટૂલ્સની મદદથી કેવી રીતે એસ્ટિમેશન કરીશું તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એમાં પહેલું છે સાઇટ એન્ડ સિસ્ટમ ઇનપુટ. સાઇટ એન્ડ સિસ્ટમ ઇનપુટમાં સૌપ્રથમ તો આપણે સોલાર પેનલને એને પૂરતો બધો ડેટા આપીશું. ત્યારબાદ એની સોલાર પેનલ કઈ જગ્યા પર લગાવેલ છે, એને ચોક્કસ લોકેશન, ત્યારબાદ એનું વેધર કેવું છે, એનું હવાની ગતિ જોઈશું કે કેવી છે. ત્યારબાદ સોલાર પેનલ અને ઇન્વર્ટર કઈ કંપનીનું છે, અને ડેટા આપીશું, જેને જોઈતો ડેટા આપીશું. ત્યારબાદ મોડેલિંગ અને સિમ્યુલેશન. મોડેલિંગ એટલે જે સોલાર પેનલ છે એનો એક વર્ચ્યુઅલ મોડેલ બનાવીશું અને એ વર્ચ્યુઅલ મોડેલ બનાવીશું અને વર્ચ્યુઅલ મોડેલ બનાવીશું અને એનું સિમ્યુલેશન કરીશું. ત્યારબાદ એનાલિસિસ એન્ડ ઓપ્ટિમાઇઝેશન, એટલે કે સોફ્ટવેર જે આપણે વર્ચ્યુઅલ મોડેલ બનાવ્યું છે એની ગણતરી કઈ રીતે થાય એનું બોલ તારા મગજમાં જે હોય એ બોલ. એનો એક રિપોર્ટ બનાવીશું અને વર્ષ દરમિયાન એનું કેટલા યુનિટ બન્યા છે એ ડેટા આપીશું. અને એને રિયલ ટાઈમના ડેટા સાથે કમ્પેર કરીને જોઈશું. વર્કિંગ ઓફ સોલાર પાવર પ્લાન્ટ. હવે આપણે જોઈશું કે સોલાર પાવર પ્લાન્ટ કામ કઈ રીતે કરે છે. એ 4 સ્ટેપમાં કામ કરે છે. એમાં સ્ટેપ 10 સોલાર પેનલ એટલે કે સૂરજમાંથી જે કિરણો પડે છે એ સોલાર સેલ પર પડે છે. સોલાર સેલમાં ઇલેક્ટ્રોન પેદા થાય છે. એટલે એમાં ડીસી કરંટ ફ્લો થાય છે. ડીસી કરંટને એસી કરવા માટે આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. ઇન્વર્ટર બોલ સાંભળ્યું છે. એસી નું ડીસી કરે છે. હે ઇન્વર્ટર એસીનું ડીસી એસી નું એસી કરે છે. ગભરાઈશ ના તું બેટા. તમે બધા પહેલી વાર પ્રેઝન્ટેશન આપતા હોય એ વસ્તુ સ્વાભાવિક છે, પણ એનો મતલબ ગભરાવાનું થોડી છે. તમારે તમારું ટાઇટલ સમજાવવાનું છે. તમે આ જ કામ કરી રહ્યા છો ને આટલા દિવસથી, તો ગભરાવાની શું જરૂર છે આમાં? એસી કરે છે ત્યારે એના વોલ્ટેજ વધારવા માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કે એના લો વોલ્ટેજ અને ટ્રાન્સમિશન લાઇન એ લંબાઈ વધારે એના માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ગ્રીડ એટલે કહેવામાં આવે છે કે આજુબાજુ ટ્રાન્સમિશન
બોલ બોલ બોલ. ટ્રાન્સફોર્મરને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણે ગ્રીડનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ તો કર દઉં લે ને ભાઈ તું. ડિફરન્ટ ફંક્શનિંગ મોડલ્સ ઓફ સોલાર પાવર પ્લાન્ટ. એલ કઈ છે મોડેલ શું કામ કે છે મોડ્સ જ છે ને મોડ્સ. મોડ્સ ઓફ સોલાર પાવર પ્લાન્ટ એટલે કે સોલાર પાવર પ્લાન્ટ ત્રણ જુદા જુદા મેઇન મોડલ્સ મોડ છે ઓપરેશન. ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ. એમાં ઓન ગ્રીડ એટલે એક ગ્રીડ સાથે કનેક્ટ હોય છે એટલે દિવસ દરમિયાન જેટલા આપણે યુનિટ બનાવ્યા છે એ ડેટામાંથી આપણે અને જે બીજા યુનિટ હોય એ ગ્રીડને મોકલે છે. ઓફ ગ્રીડ એટલે એમાં ઓન ગ્રીડ સાથે કનેક્ટ હોતું નથી અને બેટરી સાથે કનેક્ટ હોય છે એટલે દિવસ દરમિયાન જેટલા યુનિટ બનાવ્યા એ યુનિટ બેટરી આપે છે અને રાત્રિ દરમિયાન બેટરીમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી મળતી રહે. અને હાઇબ્રિડ એટલે ઓફ ગ્રીડ સાથે અને ઓન ગ્રીડ સાથે કનેક્ટ હોય છે. બરાબર છે બોલ બોલ બોલ. હાઇબ્રિડ એટલે ગ્રીડ સાથે પણ કનેક્ટ હોય છે અને બેટરી સાથે પણ કનેક્ટ હોય છે. અને હાઇબ્રિડ એ બહુ કોસ્ટલી હોય છે એટલે વધારે પડતો હાઇબ્રિડનો ઉપયોગ કરવો નથી. ફાયદો બી તો છે ને એનો કે જ્યારે ગ્રીડ પાવર અવેલેબલ ના હોય તો બેટરીની મદદથી બી ઘરમાં લાઇટ તો આવી જશે, તો એક જ કોમન ઇન્વર્ટર જે છે એને સોલારમાં બી ચાલી જાય અને પેલું લાઇટ માટે બી ચાલી, તો એક જ ઇન્વર્ટરથી બે કામ તમારા થઈ ગયા ને હાઇબ્રિડ કપલિંગમાં. જવા દો આગળ. કોમન ગ્રીડ કનેક્ટેડ મોડ વર્કિંગ. હવે આપણે સમજીએ કે કોમન ગ્રીડ કનેક્ટેડ અંદર આય દર્શન, અંદર આવીને સમજાય તું. જે ગ્રીડ કનેક્ટેડ મોડ છે તે કામ કેવી રીતે કરે તે સમજીએ. આમાં જે સોલાર પ્લાન્ટ આપણે જે ઘરની ઉપર લગાવીએ છીએ તેને આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરીએ છીએ. એટલે કે દિવસમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેમાં સૌથી પહેલા તો આપણે તેને ઘરમાં વાપરીએ છીએ અને જે વધારાની ઉર્જા ઉત્પન્ન થાય છે સોલાર દ્વારા તેને આપણે ગ્રીડમાં મોકલીએ છીએ. અને જ્યારે આ મહિનાના અંતે જે બિલ આવે છે તેમાં આપણે ગ્રીડને કેટલા યુનિટ મોકલીએ અને ગ્રીડ પાસેથી કેટલા યુનિટ લીધા તેના તફાવત પ્રમાણે બિલ આવે છે. એમાં કાં તો આપણને એ યુનિટના પૈસા મળે છે, કાં તો તે ક્રેડિટ થાય છે. એટલે કે એના આવતા મહિને જે બિલ આવશે તેમાંથી તે યુનિટ માઇનસ થઈ જશે. આનો એક ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે ગ્રીડનો પાવર કટ થઈ જાય છે ત્યારે આપણું જે સોલર પાવર પ્લાન્ટ છે તે ગ્રીડમાં એનર્જી મોકલી શકતું નથી. અને એટલે કારણ કે જે આ સિસ્ટમનો મુખ્ય ગેરફાયદો એ છે કે જ્યારે ગ્રીડનો પાવર કટ થાય છે ત્યારે આ સોલર જનરેશન કરતું બંધ થઈ જાય છે. એટલે કે મુખ્ય કારણ એ છે કે જે ગ્રીડમાં જે વર્કરો છે તે લોકો ગ્રીડને રિપેર કરતા હોય કાં તો તેનું મેન્ટેનન્સ કરતા હોય તો તે લોકોને જો સોલર સતત પાવર મોકલે કરે ગ્રીડમાં તો તે લોકોને જાનહાનિ પણ થઈ શકે છે શોર્ટના કારણે. ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન ઇન્ટિગ્રેશન એટલે કે આપણે જ્યારે સોલારને ગ્રીડ સાથે કનેક્ટ કરીએ છીએ તેમાં ઘણા ઇસ્યુઝ આવે છે. તેમાંથી પહેલું છે વેરિએબિલિટી. એટલે કે આપણો જે સોલાર પાવર છે તે કોન્સ્ટન્ટ હોતો નથી, તે વાતાવરણ પ્રમાણે તેનું જનરેશન બદલાયા કરે છે. જાણે કે દિવસમાં જ્યારે તડકો વધારે હોય છે ત્યારે જનરેશન સારું થાય છે અને રાત્રિના સમયે જનરેશન અટકી જાય છે. અને જ્યારે વાદળવાળું વાતાવરણ હોય ત્યારે એકદમ ઓછું જનરેશન થાય છે. આ જે ઉતાર ચઢાવ આવે છે તે ગ્રીડને અનસ્ટેબલ બનાવે છે. બીજું છે ગ્રીડ સ્ટેબિલિટી. એટલે ગ્રીડમાં જે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી હોય છે તે કોન્સ્ટન્ટ રાખવાના હોય છે. હવે ધારો કે એક મોટું સોલાર ફાર્મ છે તે 1000 યુનિટ જનરેટ કરે છે, પરંતુ તેના ઉપર એક મોટું વાદળ આવી જાય તો તે 1000 યુનિટ જનરેટ કરતું અટકાવી દે છે. તેના કારણે ગ્રીડમાં ડિસ્ટર્બન્સ આવી શકે છે. જો આને દૂર કરવામાં ના આવે તો પાવર પણ કટ થઈ શકે. બીજું છે ટુ વે પાવર ફ્લો. એટલે કે જે આપણી ગ્રીડ હોય છે તે વન વે તરીકે બનાવેલી હોય છે. એટલે કે
પાવર પ્લાન્ટથી આપણા ઘર સુધીનો પાવર આવે છે. હવે જ્યારે આપણે સોલારની મદદથી ગ્રીડમાં પાવર મોકલીએ છીએ તે આ રિવર્સ પાવર ફ્લોને હેન્ડલ કરવા માટે ગ્રીડ હંમેશા રેડી હોતું નથી. પછી ચોથું છે ફોરકાસ્ટિંગ ડિફિકલ્ટી, એટલે કે જે ગ્રીડ ઓપરેટર હોય છે તેને પ્રેરિત કરવાનું હોય છે કે કાલે ડિમાન્ડ કેટલી છે, તેના માટે ડિમાન્ડ કેટલી છે અને કેટલા પાવર પ્લાન્ટ ચાલુ રાખવા તેને પ્રેરિત કરવાનું છે. પરંતુ જે સોલાર હોય છે તેનું પ્રેરિત કરવું મુશ્કેલ છે કે કાલનું વાતાવરણ કેવું રહેશે અને સોલાર કેટલો પાવર જનરેટ કરશે. તો એના કારણે ગ્રીડ ઓપરેટરને મુશ્કેલી પડે છે કે કાલે જનરેશન કેટલું થશે અને ડિમાન્ડ કેટલી છે અને તેને કેટલા પાવર પ્લાન્ટ ચાલુ રાખવા પડશે. હવે આ જે આપણે ઇસ્યુ જોયા તેના સોલ્યુશન પણ છે. એમાંથી પહેલું છે એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, અને આપણે બિગ લાર્જ બેટરી સ્ટોરેજ સિસ્ટમ પણ કહી શકાય. આમાં જે દિવસ દરમિયાન વધારાનો જે પાવર પ્રોડ્યુસ થાય છે તે આપણી બેટરીમાં સ્ટોર થાય છે અને જ્યારે રાત્રિ દરમિયાન સોલર પાવર જનરેટ કરતું નથી ત્યારે બેટરી દ્વારા આપણે પાવરનો ઉપયોગ કરીએ છીએ. પછી ત્રીજું છે એડવાન્સ સ્માર્ટ ઇન્વર્ટર, એટલે કે આજના જે ઇન્વર્ટરો છે તે ખાલી ડીસી ને એસી માં કન્વર્ટ નથી કરતા, પરંતુ તે ગ્રીડના વોલ્ટેજ અને ગ્રીડ સાથેના વોલ્ટેજ અને ફ્રીક્વન્સીને પણ મેન્ટેન રાખે છે. એના કારણે ગ્રીડમાં જે ડિસ્ટર્બન્સ થાય છે તે ઘટી જાય છે. ચોથું છે ત્રીજું છે ઇમ્પ્રૂવ ફોરકાસ્ટિંગ. હવે આજના જમાનામાં આપણે એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને કાલે કેવું વાતાવરણ, વેધર કેવું હશે તે જાણી શકાય છે. તેના ઉપરથી ખબર પડે કે કાલે સોલાર જનરેટ કેટલું થશે. એનાથી જે ગ્રીડ ઓપરેટર હોય છે તેને પ્રિડિક્ટ કરવું સહેલું બને છે કે કાલે કયા પાવર પ્લાન્ટ ચાલુ થશે. આપણે આમાં જોયું, પહેલાથી જોયું કે જનરેશન એસ્ટિમેશનનો મતલબ શું થાય, પછી જોયું કે ફિઝિબલ જનરેશનનો મતલબ શું થાય, પછી આપણે જોયું કે આપણે સોફ્ટવેર ટૂલનો ઉપયોગ કરીને એસ્ટિમેશન કેવી રીતે કરી શકાય. ને ત્યારબાદ તે જે એસ્ટિમેશન કરીશું આપણે સોફ્ટવેરની મદદથી તેને આપણે જે એક્ચ્યુઅલમાં પાવર જનરેટ થાય છે તેની સાથે કમ્પેર કરીશું અને એમાં જે તફાવત આવે છે એક્ચ્યુઅલ અને જે આપણે સિમ્યુલેશન દ્વારા એસ્ટિમેશન કર્યું તેને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ફ્યુચર વર્ક ડાયરેક્શન, એટલે કે અમે આગળ હવે શું કામ કરવાનું છે. પહેલું છે ડેટા કલેક્શન, એટલે કે જે અમારી આસપાસ સોલર પાવર પ્લાન્ટ હશે, જેમ કે અમારી ઘરે અથવા આપણા કોલેજમાં જે પાવર પ્લાન્ટ છે તેના ડેટા કલેક્ટ કરીશું. ત્યારબાદ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તે ડેટા સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેનું અમે સિમ્યુલેશન કરીશું. તેના માટે અમે પીવીસી સોફ્ટવેરનો યુઝ કરવાના છે ને હોમવર્કનો યુઝ કરવાના છે. બોલ અમારા સિનિયરોએ જે અગાઉ આ પ્રોજેક્ટ જે લોકોએ થોડું આમાં કામ કર્યું હતું એ લોકોએ પીવીસિસ્ટ અને હોમવર્ક સોફ્ટવેર આપ્યું છે. અમે એ શીખીશું ને એના આધારે એમનો ડેટા યુઝ કરીને આગળથી અમે અમારું એનાલિસિસ ચાલુ કરવાના છીએ. હવે અમે પીવીસી હોમવર્ક જેવા સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરીને આગળ એસ્ટિમેશન કરીશું. અમારા જે સિનિયર લોકોએ ડેટા કલેક્ટ કર્યો હતો અને તેમણે જે એસ્ટિમેશન કર્યું હતું તેનું કામ અમે આગળ વધારીશું અને રિયલ ટાઈમના ડેટા સાથે કમ્પેર કરીને કેટલું જનરેશન આઉટપુટ હોવું જોઈએ ને કેટલું છે એ જોઈશું ને કયા કારણથી એનર્જીનું લોસીસ ઓછો છે કાં તો વધારે છે અમે નક્કી કરીને જણાવી શકીશું. રેફરન્સીસ છે જેના ઉપયોગ કરીને અમે આ પ્રેઝન્ટેશન